નસવાડી તાલુકાના આકોના ગામને નસવાડી નગરપાલિકામાં સમાવેશ કરવા બાબતે ગ્રામ પંચાયત પાસે ઠરાવ માંગવામાં આવતા ગ્રામજનોમાં ખુશી અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. નસવાડી ગ્રામ પંચાયત ઉપરાંત આકોના, આનંદપુરી, હરિપુરા, કડવા અને જીતપુરા જેવી આસપાસની ગ્રામ પંચાયતો પાસે નગરપાલિકામાં સમાવેશ માટે ગ્રામસભામાં ઠરાવ રજૂ કરવા અંગે માંગ ઉઠી છે. વિશેષ કરીને આકોના ગ્રામ પંચાયત અને નસવાડી નગરપાલિકામાં સમાવેશ કરવા માટે ઠરાવ માંગવામાં આવતા ગ્રામજનો દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી. ગ્રામજનોનું માનવું છે કે જો આકોના ગામનો નગરપાલિકામાં સમાવેશ થશે તો ગામના સર્વાંગી વિકાસને વધુ વેગ મળશે. નગરપાલિકામાં સમાવેશ થતાં રોડ, રસ્તાની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, સ્વચ્છતા સહિતની મૂળભૂત સુવિધાઓ વધુ ઝડપી અને અસરકારક રીતે ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત શહેરી સુવિધાઓ મળવાથી ગામનો વિકાસ ઝડપી થશે અને જીવન સ્તર ઊંચું આવશે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે હાલ આકોના ગામ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે અને નગરપાલિકામાં સમાવેશ થવાથી સરકારની વિવિધ શહેરી વિકાસ યોજનાઓનો સીધો લાભ મળશે, જેના કારણે યુવાનોને રોજગારીની તકો પણ વધશે. આ સમગ્ર મુદ્દે ગ્રામ પંચાયત સ્તરે ચર્ચા ચાલી રહી છે અને આવનારા દિવસોમાં ગ્રામસભામાં ઠરાવ પસાર કરવામાં આવે તેવી શક્યતા છે. રિપોર્ટર રાકેશ તડવી, છોટાઉદેપુર. હું તડવી ઇન્દ્રવદન બચુભાઈ, માજી સરપંચ. અમારું ગામ આકોના એ નસવાડી ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જેટલું બને એટલું વહેલું થાય અને ગામનો વિકાસ થાય એમાં અમે સહભાગી બનીશું. આજ રોજ તારીખ 26મી જાન્યુઆરીના રોજ અમે સૌ ગ્રામજનો ભેગા થઈ અમારી ગ્રામ પંચાયત આકોનાને નસવાડીમાં નગરપાલિકામાં સમાવિષ્ટ કરવા બદલ આ ગુજરાત સરકારનો ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. હું પોતે સોલંકી મનહરસિંહ ખુમાનસિંહ, આકોના. જય હિન્દ, ભારત માતા કી જય.